બે શ્લોક, છેલ્લા શ્લોક. સદા અનુસંહતિ કાર્યા નિવેદન કૃતેરપી સદ્ભિ સતત કૃષ્ણમ ક્ષણાંતમ હૃદયમ વિષેદ. જે આપણે પ્રભુને જે નિવેદન કર્યું છે એ ભગવત ભક્તો હોય, સારા વૈષ્ણવ હોય, તાદર્શી હોય, એ બધા સાથે મળીને આપણે જે નિવેદન કર્યું છે એનું અનુસંધાન કરવું જોઈએ. એવી રીતે નિવેદનનું આપણે અનુસંધાન કરતા રહેશું તો ક્ષણમાં પ્રભુ આપણા હૃદયમાં પધારી જશે, પ્રભુ આપણા હૃદયમાં બિરાજી જશે. આ નિવેદનનું અનુસંધાન કરતા રહેશું તો આપણે શું કરીએ છીએ, બાપાઓના પગ પકડવા મળે, એ બોલે એ સાંભળ્યા કરીને સાથે મળીને નિવેદનનું અનુસંધાન નથી કરતા. એ બોલે ને આપણે સાંભળીએ, પણ સાથે મળીને નિવેદનનું અનુસંધાન કરવું જોઈએ કે આપણે બધાએ નિવેદન કર્યું છે પ્રભુને, તો આપણે એ નિવેદનનું સ્મરણ કરીએ બધાએ ભેગા થઈને. એની બદલે આ તો એ કોઈક મહાન હોય ને આપણે બધા એના કોઈ એમ એને સાંભળ્યા જ કરીએ તો નિવેદનનું અનુસંધાન નથી થતું. આપણે બધાએ સાથે મળીને નિવેદનનું અનુસંધાન કરવું જોઈએ અને એ રીતે નિવેદન. હા એ જ છે ને. નહીં નહીં એટલે આપણે શિબિરમાં જેટલી શિબિરના ગ્રંથની મહત્તા છે એટલી પ્રશ્નોત્તરીની મહત્તા છે. આપણે એમ કહીએ છીએ કે પ્રશ્ન જેટલા પૂછવા હોય એટલા પૂછો અને એની ચર્ચા થવી જોઈએ અને એના દ્વારા આ બધું આપણે ભેગા મળીને કંઈક અનુસંધાન કરીએ છીએ. તો નિવેદનનું અનુસંધાન સાથે મળીને કરવું, એટલે એક બોલ્યા કરે બાકી બધા વિનીત ભાવથી સાંભળ્યા કરવું, એ પ્રકારનો જે ભાવ જે છે એમાં તો વક્તાને કંઈક અહંકાર આવી જશે કે હું જ્ઞાની છું, આ બધા મારા શિષ્ય છે, તો બેયનો બગાડ થવાનો સંભવ છે. એક બગડે એટલે એની અસર બીજા ઉપર થવાની છે, કારણ કે બીજા એને આદર્શ માનતા હોય તો એની અસર બીજા ઉપર થાય. તો સદા અનુસંહતિ કાર્યા નિવેદન કૃતેરપી સદ્ભિ સતત ક્ષણમ કૃષ્ણમ ક્ષણાંતમ હૃદયમ વિષે. આ રીતે નિવેદનનું અનુસંધાન કરશું તો પ્રભુ આપણા એ ઠાકોરજી હૃદયમાં બિરાજી જશે. એટલે ઉપાય કેટલા થયા? બહિર્મુખત્વ નિવૃત્તિના ઉપાય થયા કે એક, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવો અને એ આશ્રય કેવી રીતે કરવો વગેરે આપણે શિક્ષાપત્રમાંથી જોયું. સત્પુરુષોનો સંગ કરવો, અસતોનો સંગ ત્યાગ કરવો અને સત્પુરુષોનો એ સંગ કરવો. અને ભગવાનની સેવામાં ઉદાસીનતા કરાવી દે છે એવા જે અસંત પુરુષો જે છે એનો સંગ ત્યાગ કરવો અને સંત જે છે, જે સારા વૈષ્ણવ છે એને પોતાના સભ્ય પરિવારના સજાતીય એને જ માનવા, બાકી બધાને વિજાતીય માનવા. અને સ્વમાર્ગનો પરમ ધર્મ આપણા ઠાકોરજીની ઘરમાં બિરાજતા આપણા ઠેવીય સ્વરૂપની સેવા એ નિરંતર કરવી, ફલરૂપ જાણીને કરવી અને ભાવના વ્રજભક્તોની ભાવનાપૂર્વક કરવી, જેથી કરીને સેવા ખાલી ક્રિયાત્મક ન રહે પણ એ વ્રજભક્તોના ભાવની ભાવના પણ કરીને સેવા કરવી. અને નિવેદનનું ભગવદીઓ કે વૈષ્ણવ સાથે મળી અને નિવેદનનું અનુસંધાન કરવું અને એ રીતે નિવેદનનું અનુસંધાન કરવાથી એ પ્રભુ આપણા હૃદયમાં બિરાજી જશે. છેલ્લો ઉપાય, શ્રી ભાગવત ભાવાર્થમ શ્રવણમ કીર્તનમ તથા સ્મરણમ વા સદા કાર્યમ બાહિર્મુખ્ય નિવૃત્ત. સેવા કરવી, નિવેદનનું અનુસંધાન કરવું અને ભાગવત જે છે એનું શ્રવણ કીર્તન, ખાલી શ્રવણ નથી કીધું, શ્રવણ કીર્તન તમારે ક્યારેક બોલવું, પોકે સાંભળવું, ક્યારેક આ સાંભળે ને આ બોલે, તો બધાએ શ્રવણ કીર્તન સ્મરણ બધાએ ત્રણે ત્રણ કરવું જોઈએ. એક જ બોલ્યા કરીને સમજાવ્યા કરે તો અહંકાર આવ્યા વિના નહીં રહે, એટલે બહિર્મુખતા આવી જશે. પાછી ભાગવત કહેતા કહેતા બહિર્મુખ આવી જશે. પણ એની માટે બધાએ સાથે મળીને શ્રવણ કીર્તન કરવું ભાગવતનું, ભાગવતના ભાવના અર્થનું શ્રવણ કીર્તન સ્મરણ ત્રણેય કીધું છે. બધી જગ્યાએ ક્યાંય એકલું શ્રવણ નથી આવ્યું, શ્રવણ કીર્તન સ્મરણ. વા સદા કાર્યમ, એક દિવસ, બે દિવસ, સપ્તાહ, 7 દિવસ સપ્તાહ એમ નહીં, પણ સદા રોજ ભાગવતની કથા, એનું શ્રવણ કીર્તન સ્મરણ તો આપણો નિત્ય કર્તવ્ય, સેવાની જેમ જ અનુસરમાં એ કર્તવ્ય છે. અને આમ કરવાથી આપણી બહિર્મુખતા જે છે, ક્યારે આપણે રોજ આપણે આ ક્રમથી જીવતા હશું, નિષ્ઠાપૂર્વક નિવેદન અનુસંધાન કરતા હશું, સેવા કરતા હશું અને ભાગવતના અર્થનું શ્રવણ કીર્તન સ્મરણ કરતા રહેશું, તો હવે ટાઈમ જ ક્યાં રહેશે કે બહિર્મુખતા હે. આ બધો સેવા આપણો જીવનની ચર્યા જો આ રીતે બનાવશું તો હવે એવો ક્યાં ફાલતુ સમય છે કે જ્યાં ત્યાં ભટકવાનો સમય આવતો જ નથી. આટલું બધું કરી આ રહે જ જાય છે, બધું કાંઈક ને કાંઈક તો રહે જ જશે. તો
તો આમાં આપણે નિષ્ઠાપૂર્વક જો આ બધા ધર્મોનું પાલન કરીએ તો બહિર્મુખતા આવવાનો સંભવ છે જ નહીં, અને આપણું ચિત્ત પ્રભુમાં ધીરે ધીરે તલ્લીન થતું જ જશે. કારણ કે નિરંતર આપણે આ જ અભ્યાસ કરીએ છીએ, સેવા, પછી કથા, નિવેદનનું અનુસંધાન, સત્પુરુષોનો સંગ, સારા વૈષ્ણવનો સંગ, એના કરવાથી કેવલ ભગવાન જ આપણા હૃદયમાં બિરાજશે. એટલે બહિર્મુખ થવાનો કોઈ સંભવ થશે નહીં. આ બહિર્મુખત્વ નિવૃત્તિ. હવે ભાગવત ગુણગાન વિશે, ગુણગાનની પરંપરા વિશે શ્રી હરિરાયજીના શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજીના વચનો, પત્ર 30મું શિક્ષાપત્ર. થોડી ગોતવામાં વાર લાગે છે, કારણ કે ટીક કરી મળવું પાછું જોઈએ ને. કૃષ્ણ સન્નિહિતો દેશે કાલ સત્સંગ હેતુ કહ દ્રવ્યમ સર્વસ્વમેવાત્ર કર્તા અભિમતિ વર્જિત. મંત્રા શ્રી કૃષ્ણ નામાની ગુણલીલા સમન્વિતા કર્માણી કૃષ્ણ સેવૈવ સર્વસાધન સંગ્રહ એતत् સત્કસ્ય ભક્તો હિ સત્સંગ સાધનમ મતમ. બહુ સરસ હરિરાયજીએ જે 6 સાધન છે ધર્મના, એની સાથે આપણા ધર્મના 6 સાધન ક્યાં? કાલ, દેશ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ. તો આ ચારે 6 સાધન વિફલ થઈ ગયા છે, પણ આપણા 6 સાધન એવા છે કે જે વિફલ ન થઈ શકે. તો આપણા ધર્મના 6 અંગ હરિરાયજી બહુ સરસ ગોઠવ્યા છે કે કૃષ્ણ સન્નિહિતો દેશ. અત્યારે દેશ ખરાબ છે, કોઈ ખરાબ દેશ છે, એનો દેશનો દોષ છે. કારણ કે મોટા ભાગના દેશ કેવા થઈ ગયા છે? મ્લેચ્છાક્રાંતેષુ દેશેષુ પાપૈક નિલયેષુ ચ સત્પીડા વ્યગ્રલોકેશુ કૃષ્ણેય ગતિનો. સારા દેશ પણ મ્લેચ્છોથી આવૃત થઈ ગયા છે. અત્યારે આપણે જોઈએ જ છે, મ્લેચ્છ જેવા આપણે મ્લેચ્છ જેવા થઈ ગયા છે. આપણા એરિયામાં જ્યાં આપણા લોકોની વસ્તી વધારે છે ત્યાં પણ અભક્ષ્યા પક્ષોની રેકડીઓ ઊભી થઈ ગઈ છે. તો મ્લેચ્છતા આવી ગઈ છે. તો આ ખરાબ દેશ થયા છે. દેશ પણ ખરાબ દેશમાં રહેવાથી પણ ધર્મ સિદ્ધ ન થાય. હરિરાયજી કહે છે કે આપણને દેશ દોષમાંથી બચી શકાય, કે આપણો દેશ તો ઉત્તમ જ છે. કયો દેશ ઉત્તમ છે? કૃષ્ણ સન્નિહિતો દેશ. જ્યાં કૃષ્ણ બિરાજતા હોય એની પાસે રહેવું. આપણે ઠાકોરજીની પાસે રહેશું તો આપણો દેશ તો ઉત્તમ છે. બીજા દેશમાં બધે દોષ આવી ગયો હોય, પણ આપણો દેશ તો આપણા પ્રભુની પાસે રહીએ, આપણો દેશ ઉત્તમ છે. કૃષ્ણ સન્નિહિતે દેશે દેશ કાલ સત્સંગ હેતુ કહ. અને કાલ પણ બહુ ખરાબ છે, કલિકાલ પણ. તો આપણે એમાં ચિંતાની જરૂર છે, આપણને કલિકાલ બાધક નથી થતો, કારણ કે આપણે સત્સંગ હેતુ કહ, કે કાલમાં આપણે સત્સંગ કરી રહ્યા છીએ, સારો સંગ કરી રહ્યા છીએ, તો આપણો કાલ પણ સારો વ્યતીત થઈ રહ્યો છે, સત્સંગમાં વ્યતીત થઈ રહ્યો છે. તો કાલથી આપણે બહાર છીએ, કલિકાલના પ્રભાવથી બહાર છે, કારણ કે સત્સંગના પ્રભાવમાં છે. દ્રવ્યમ સર્વસ્વમેવાત્ર. દ્રવ્ય સર્વસ્વમેવાત્ર. ઠાકોરજી અમારું સર્વસ્વ ધન છે, તો દ્રવ્યનો પણ કોઈ દોષ કાંઈ ઉપસ્થિત થતો નથી. અને કર્તા પણ કેવા હોય તો ઉત્તમ કર્તા થઈ જાય આપણે. તો કર્તા અભિમતિ વર્જિતા. કર્તાનો અહંકાર વગરનો કર્તા. આપણે કરતા કેવા છીએ? દેનવાળા છે, પ્રભુ આપણા સ્વામી છે, બધું આપણું કરવાવાળા. કરતા કારિતા જ હરિ. તો કરતા અભિમાન વગરનો કરતા. આપણે અભિમાન વગરના કરતા છીએ, તો કરતામાં અભિમાન નથી, તો એ કરતા ઉત્તમ થઈ ગયા. સર્વસ્વ દ્રવ્ય આપણો ભગવાન છે, તો આપણો દ્રવ્યનો દોષ પણ ચાલ્યો ગયો, કાલનો દોષ પણ ગયો, દેશનો દોષ પણ ગયો, અને કર્તાનો દોષ આવ્યો કે કરતા અભિમતિ વર્જિતા. એ અભિમાનથી વર્જિત કરતા થઈ. આપણે અભિમાન રાખતા નથી, અભિમાન એક પ્રભુનું રાખીએ છીએ, કે આપણા પ્રભુ બિરાજે છે માત્ર. મંત્ર શ્રી કૃષ્ણ નામાની. આપણી પાસે બીજા બધા મંત્રો વિફલ થઈ ગયા છે, પણ આપણી માટે તો મંત્ર કેવો છે? કૃષ્ણ નામ. કૃષ્ણ નામ આપણો મંત્ર છે. અને કર્મ કયું? તો કે ગુણલીલા સમન્વિતા. અને ભગવાનની ગુણલીલા જે છે એનાથી સમન્વિત ભગવાનનું નામ એ આપણો મંત્ર છે. અને કર્મ કયું? કર્માણી કૃષ્ણ સેવૈવ સર્વસાધન સંગ્રહ. આપણું કર્મ કયું? આ કર્મ કોઈની વિફલ નહીં થાય. એ કર્મ કયું? કૃષ્ણ સેવા. અને કૃષ્ણ સેવા એવું કર્મ છે કે એમાં સર્વસાધન આવી જાય, સર્વસાધન સંગ્રહ. તો કાલ, દેશ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ આપણે ત્યાં એ બધા જ સફળ છે. કૃષ્ણાશ્રયની ભાવના કરી કે કૃષ્ણાશ્રયમાં કીધું, બાકી બધું એ બધા કાલ, દેશ, દ્રવ્ય, કર્તા, મંત્ર વિફલ છે, પણ આપણા તો બધા કૃષ્ણાત્મક હોવાથી બધા સફળ છે.
એટલે હવે આશાવાદ જગાવે છે આપણને કે આપણું બધું જ સફળ છે, હવે કાર્ય કેમ સફળ ન થાય. એતત સત્કસ્ય ભક્તો હિ સત્સંગ સાધનમ મતમ. અને આ બધા જે છ જે સટક છે તે ભક્તિમાં સત્સંગ સાધનમ મતમ. અને આ બધા 6 સાધનો જે છે ભક્તિ માર્ગમાં એ આ પ્રકારના સાધન બન્યા છે, ફલ છે સાધન બન્યું છે. તો પછી હવે સિદ્ધિમાં કોઈ સંશય રહેતો જ નથી. અને પછી ત્યાંથી લઈને 6થા શ્લોકથી લઈને 10મા શ્લોક સુધી એ જ વર્ણન કરે છે. કાલ, કર્મ, સ્વભાવ, આ કાલ, કર્મ, કર્તા, દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ, એ 10મા શ્લોક સુધી એ શૈરાયજીનું નિરૂપણ કરે છે. કારણ કે હવે આપણો સમય પૂરો થવામાં છે એટલે બતાવે 10 શ્લોક સુધી જોઈ લેવું. ત્યાંથી 30મું શિક્ષાપત્ર છે. આ 32મું શિક્ષાપત્ર, 5મો શ્લોક. આપણી જે કથા છે, ગુણગાન છે, ભાગવતનું શ્રવણ છે, એ પણ આચાર્ય વિમુખે નિત્યમ અસદવાદ વિભૂષિતે એતાદૃશે હૃદયે હરિર નાવિશતે ક્વચિત. કથા કરવામાં પણ ધ્યાન એ રાખવું પડે કે આચાર્યથી જે વિમુખ છે અને નિત્યમ અસદવાદ વિભૂષિતે, હંમેશા ખોટા વાદ લઈને જ ઊભા હોય, બધી વાતમાં એને ખોટો વાદ ઊભો કરવો હોય. અને એતાદશે તો હૃદય, આવાના હૃદયમાં ક્યારે ખોટા વાદ લઈને ઊભા હોય. ગુણગાન નથી કરવું પણ ખોટા અસદવાદ વિભૂષિતે, અસદવાદ ઊભા કરવા, ખોટી ચર્ચાઓ જગાવે, પરસ્પર કાયમ નવી નવી વોટ્સએપમાં ક્લિપ મૂકવીને, ફેસબુકમાં મૂકવીને પછી ખૂબ ક્લેશ કરવો, ચર્ચાઓ જગાવવી. અસદવાદ વિભૂષિતે એતાદશે તો હૃદયે, એતાદૃશે તુ હૃદયે હરિર ના વિશતે ક્વચિત. ક્યારેય એમના હૃદયમાં ભગવાન આવવાનો સંભવ છે જ નહીં. હરિયાજી કહે એવાની કથા પણ વ્યર્થ છે. આવા લોકોની કથા પણ એમાં કોઈ ફલ આપનારી હોતી નથી. કારણ કે અસદવાદ વિભૂષિતે, કાંઈ વાદ વિવાદમાં હોય ને આચાર્યથી વિમુખ. અને એતાદશે તુ હૃદયે હરિર ના વિશતે ક્વચિત, ક્યારે પણ એમના પણ વ્રજસ્ત્રી ચરણાંબોજ, 7મો શ્લોક. વ્રજસ્ત્રી ચરણાંબોજ રેણુ પ્રાપ્ત અભિલાષુકે ગુણગાન પરે કૃષ્ણાનામ અર્થ પરિભાવુકે. કૃષ્ણામાર્થ પરિભાવુકે. વ્રજભક્તના ચરણારવિંદની રજની પ્રાપ્તિ કરવાની જે ઈચ્છાવાળા જે છે એ ગુણગાનમાં તત્પર થાય અને કૃષ્ણ નામનો જે અર્થ, જે ફલાત્મક અર્થ જે છે એ યથાર્થ ભાવપૂર્વક એનું સ્મરણ કરે તો હૃદયમાં કૃષ્ણ પધારે. દાસનો દાસ બને, વ્રજભક્તોના ચરણારવિંદના રજની પણ અપેક્ષા રાખે અને ગુણગાનમાં પરાયણ રહી અને કૃષ્ણામાર્થ પરિભાવ કે એ કૃષ્ણના નામનો એ પરિભાવ ભાવન કરે. એમના કથાની અંદરથી પણ ભાગવતની કથા કહેવાથી ભગવાન એમના હૃદયમાં બિરાજે છે. અનન્ય, 8મો શ્લોક. અનન્ય સેવક નિષ્ઠા તત્પરતામ ગતે ભગવત ધર્મ નિરતે વિરક્તે ગુણસંગીની. અનન્ય સેવક નિષ્ઠા, પોતે અનન્ય ભગવાનનો ભક્ત હોય ને, જે ભગવાન અનન્ય ભક્ત છે એનામાં પણ સેવા કરવામાં નિષ્ઠાવાળા હોય અને ભગવત ધર્મ નિરતે, અને ભગવત ધર્મોથી હંમેશા પ્રીતિયુક્ત હોય અને સંસારમાં વિરક્ત હોય અને ભગવાનના ગુણગાનમાં જ જે પરાયણ રહે છે એના હૃદયમાં તરત જ પ્રભુ પધારી જાય છે. એ કથા કરે ભાગવતને આવા, ત્યારે ભગવાન એમના હૃદયમાં બિરાજતા હોય. છત્રીસમું શિક્ષાપત્ર, 36મું શિક્ષાપત્ર, 17મો શ્લોક. આ હવે આપણે સમાપન કરીએ છીએ. હવે આપણી ચર્ચાનું સમાપન કરીએ છીએ કે બહિર્મુક્તા આપણી અંદર ગ્રસિત ન થાય અને બધા જ વૈષ્ણવ જે છે એ મહાપ્રભુજીના માર્ગ ઉપર ચાલતા રહે એ માટે શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે.
આ સમાપન છે. આચાર્ય શરણમ તસ્ય ચિંતા લેશોપી નેવ હિ તસ્માત શ્રી વલ્લભાચાર્ય ચરણાબ્જદ્વયાસ્થિતે હિ ન કાપી ચિંતા કર્તવ્યા કૃષ્ણ સેવામ વિના પુનઃ નિવેદન અનુસંધાન ચિંતા માત્રમ વિધેયતામ. નિવેદન અનુસંધાનમ ચિંતા માત્રમ વિધેયતામ. આચાર્ય શરણમ તસ્ય, જે મહાપ્રભુજીની શરણમાં આવેલા છે એને લૌકિક અલૌકિક કોઈ ચિંતા કરવી જોઈએ નહીં. ચિંતા લેશોપી નહીં વહી, લેશ માત્ર પણ એની ચિંતા હોતી જ નથી. કારણ કે જેને મહાપ્રભુજીનો આશ્રય છે એને લેશ માત્ર પણ ચિંતા. તસ્માત શ્રી વલ્લભાચાર્ય ચરણાબ્જદ્વયાશ્રિતે હિ ન કાપી ચિંતા કર્તવ્યા. જ્યારે મહાપ્રભુજીનો આશ્રય લીધો છે એને કોઈ પ્રકારની ચિંતા ક્યારેય કરવી જોઈએ નહીં. અને કૃષ્ણ સેવા વિના પુનઃ, એણે ક્યારેય કૃષ્ણ સેવા વિના બીજા કોઈ વાતની ચિંતા નહીં કરી. કેવલ ચિંતન કરવું તો કૃષ્ણ સેવાનું કરવું. અને નિવેદનનું અનુસંધાન ચિંતા માત્રમ વિધેયતામ. અને બહુ ચિંતા કરવાની ઈચ્છા થાય તો નિવેદનનું ચિંતા કરવી, કે આપણું નિવેદનનું અનુસંધાન કરવું. ચિંતન કરવું પણ ચિંતા લેશ માત્ર પણ કરતી નથી. ભગવત સેવા કરવી અને નિવેદનનું અનુસંધાન કરવું. લોકે સ્વાસ્થ્યમ તથા વેદ ઇતિ શ્રીમદ પ્રભોર્વચ સ્મૃત્વા શીઘ્ર હૃદયસ્થા સા નિવર્ત્યા સેવનાર્થી. ક્યારે પણ ચિંતા હૃદયમાં કોઈ પણ પ્રકારની આવે તો મહાપ્રભુજીના વચનને યાદ કરવું કે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુના કરીશતી. અને એ સ્મરણ કરીને શીઘ્ર હૃદયમાં આવેલી ચિંતાને છોડી અને સેવનાર્થી, જે ભગવાનની સેવા કરવાની હંમેશા ઈચ્છાવાળો હોય છે એને ચિંતા હૃદયમાં આવવા દેવી જ નહીં. અને મહાપ્રભુજીનો જ્યારે જ્યારે આપણે હારી જઈએ, થાકી જઈએ, નિરાશ થઈ જાય તો શ્રી આચાર્ય ચરણનો આશ્રયથી પાછા આપણે ચેતનવંતા બની અને ભગવત સેવા અને કથા ગુણગાનના માર્ગમાં એ પ્રવૃત્ત થઈ જવું જોઈએ. અને આ રીતે કરતા રહ્યા તો આ પોતે જ ફલ છે. આ રીતની સ્થિતિ, આ રીતે જીવન જીવવું એ પોતે જ ફલ છે. એટલે ફલની પણ કોઈ ચિંતા પછી રહેતી નથી. એટલે આ રીતની પુષ્ટિમાર્ગી સાધના કરવાથી અને એમાં નિષ્ઠા રાખવાથી, એ સાધનમાં પરાયણ થઈને રહેવાથી ક્યારે બહિર્મુખતા ચિત્તમાં ઉપજશે નહીં. નવરા બેઠા નખો દ્વાળે, આ કાંઈ ના કરતા હોય તો બહિર્મુખતા તો આવવાની જ છે ને પછી. કારણ કે નવરા જ રહેવું છે, ન સેવા કરવી, ન કથા કરવી, ને કાંઈ કરવી, અને પછી ખાલી તિલક તાણીને ફરવું તો બહિર્મુખતા એવો કરે છે નહીં. નવરા નખો દ્વાળે, એમ્પ્ટી માઇન્ડ ઇઝ ડેવિલ્સ વર્કશોપ. એટલે એ આપણે સેવા, કથા, સત્સંગ, નિવેદનનું અનુસંધાન, અને જ્યારે ચિંતા બહુ થાય તો શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય, શ્રી વલ્લભનો દ્રઢ આશ્રયપૂર્વક જીવન. આ પ્રકારે રહેશું આપણે તો આપણી પાસે સમય જ નથી કે આપણે બીજો કોઈ દોષ કે બહિર્મુખતા આપણી અંદર ગ્રસિત થાય. પણ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ માટે શ્રી મહાપ્રભુજી શહેરાયજી એમાં આજ્ઞા કરે છે કે પૈસા માટે જ યત્ન, પૈસા 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 માટે યત્ન કરવો અને એને જ જીવનનું કેન્દ્ર બનાવી દેવું એ બહિર્મુખતાનું લક્ષણ છે. આ સેવકોને શોભતું નથી. આપણા જેવા પુષ્ટિમાર્ગી વૈષ્ણવને આ જરાય શોભતું નથી. તો પુષ્ટિમાર્ગી વૈષ્ણવની આજે પૈસાની લોલુપ વૃત્તિ વૈષ્ણવમાં હોય કે બાલકમાં હોય, હૃદયજી કહે છે કે તમને કેમ શોભે આ, કે શું બધાનું પોષણ કરવાવાળો શું તમારું પોષણ નહીં કરે? શું તમારો એટલો વિશ્વાસ તમારામાં નથી? તો આપણે પણ એવા દૃઢ વિશ્વાસપૂર્વક રહીએ. આપણું સર્વસ્વ ધન તો આપણા પ્રભુ જ છે, અને આપણા પ્રભુ છે તો બાકી કાંઈ ધન નથી, તો કોઈ ચિંતા કરવાની અપેક્ષા નથી. આપણા પ્રભુ આપણું સર્વ સિદ્ધ કરવાવાળા છે. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો એ દ્રઢ આશ્રય હંમેશા રાખવો, અને એનાથી ક્યારેય પણ બહિર્મુખતા આવવાનો સંભવ રહેશે નહીં. તો બીજા કોઈ કંઈ પ્રશ્ન હોય તો પૂછીએ, નહીં તો આપણે શ્રી મહાપ્રભુજીનો આશ્રયનું પદનું ગાન કરીએ. લગભગ ઘણા બધા શિક્ષાપત્રનું સર્વે કરીએ તો આપણને આ બહિર્મુક્ત નિવૃત્તિના ઘણા બધા ઉપાયો શહેરાયજી વિસ્તારથી ત્યાં વર્ણન કરેલા છે. તો અત્યારે તો ઉપરથી જ આપણે જોયું છે. હજી બહુ શાંતિથી શિક્ષાપત્ર જોઈએ તો ઘણા વચનો આપણને હજી મળી શકે એમ છે.